નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત આવેલી જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, જે ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત ધી KNSB એલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર અંતર્ગત તારીખ 17/7 જે અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી તેમજ જે NOC મળે છે મિત્રો, જે અન્વયે વર્ગ 3ની જગ્યા ભરવા માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, ભરતી કરવા માટે અરજીનો નિયત નમૂનો તેમજ ભરતી સંબંધી જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ http://keralacollege.org વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। તમે જોઈ શકો છો, તારીખ 2/10/2025 રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે, જે દિવ્યાંગજનોની ખાસ ભરતી અંતર્ગત ફાળવેલ બેન્ચમાર્ક ડિસેબિલિટીની કેટેગરી B એટલે કે ડીફ બધીર હિયરિંગ હાર્ડ ઓફ હિયરિંગ તેમજ ઓછું સાંભળનાર માટે છે। સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા જે ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરી B અનામત માટે છે। હેડ ક્લર્ક માટેની પણ એક જગ્યા જે ઓપન B અનામત જનરલ કેટેગરી માટેની છે। મિત્રો લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રીની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। જુનિયર ક્લર્ક તેમજ સિનિયર ક્લર્ક માટે પગાર ધોરણ 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે, તેમજ હેડ ક્લર્ક માટે 40,800 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે। વયમર્યાદા 20 થી 35 વર્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નિયમો મુજબ રહેશે। મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના ભરતી નિયમો અને લાયકાત ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે। રાજ્ય સરકારશ્રીની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પદવી પાસ કરેલા હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે। રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ મુજબ આ જગ્યા માટે 5 વર્ષ માટે ફિક્સ પગારની રહેશે, જે 5 વર્ષ પૂર્ણ થયેથી નિયમિત કરી શકાશે। અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવાપાત્ર થશે નહીં। વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા કોઈપણ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી। લાયકાત ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં અત્રે અચૂક મળી જાય તે રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે વેબસાઇટ પર મૂકેલ નમૂના મુજબ અરજી કરવાની રહેશે। મિત્રો અરજી સાથે પરીક્ષા ફી પેટે 500 રૂપિયાનો ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ નામનો એકાઉન્ટ પેઈનો ડિમાન્ડ ડ્રાફ્ટ અવશ્ય બીડવાનો રહેશે, તેમજ LC અરજી સાથે અળગુણપત્રકો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો જોડવાની રહેશે, તેમજ પોતાના સરનામાવાળું 9x4નું કવર ઉપર ₹40ની ટપાલ ટિકિટ ચોંટાડી અને જોડવાની રહેશે। મિત્રો તે પણ મોકલવાની રહેશે। સમયમર્યાદા બાદ આવેલ અરજી તેમજ અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે। ભરતી અંગેની વિગતવાર માહિતી વેબસાઇટ પર ઉમેદવારે જોવાની રહેશે, તેમજ અરજી મોકલવા માટેનું સરનામું નોંધેલું છે। મિત્રો પ્રમુખ શ્રી ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ C/O પ્રિન્સિપલ ધી KNSB એલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રો કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ, સિદ્ધપુર 4 રસ્તા, અંબાજી હાઈવે, ખેરાલુ તાલુકો ખેરાલુ, જિલ્લા મહેસાણા, પિનકોડ 384325 પર જાહેરાતના 15 દિવસની અંદર એટલે કે તમે જોઈ શકો છો 2/10/2025 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી નીચે આપેલા સરનામે અરજી કરવાની રહેશે। મિત્રો તો તમે જોઈ શકો છો, જુનિયર ક્લર્ક માટે દિવ્યાંગજન અંતર્ગત તેમજ સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક માટે જે B અનામત કેટેગરી માટેની ભરતી માટેની જાહેરાત છે ગ્રાન્ટેડ કોલેજ અંતર્ગત। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે।